હું અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર સુરત. મારા પરિવાર તરફથી અને અમારા પોલીસ પરિવાર તરફથી અમારા સુરત શહેરના સમગ્ર નગરજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભગવાન સૂર્ય જે રીતે ઉત્તરાર્ધમાં પ્રવેશ કર્યા છે, જો આપની જિંદગીમાં બી આ રીતે જો ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ બધાને શુભેચ્છા આપું છું. સાથોસાથ એક અપીલ કરું છું કે નાના બાળકોને લઈને જ્યારે આપ પતંગબાજી કરતા હો છો ત્યારે એટલા બી મશગુલ નહીં થઈ જાઓ કે આપ નાના બાળકોનું ધ્યાન નહીં રાખો. એના બહુ ધ્યાન રાખવાની જરૂર છે. અગાસી ઉપર હોય, કોઈ પડે નહીં, કોઈ દોરીઓ હોય છે, દોરી એના ગળામાં લાગે નહીં જોઈએ. આપ બધા લોકો જો તકેદારી રાખશો જોઈએ. સાથોસાથ રોડ રસ્તાઓ ઉપર જો પતંગ લૂંટવા માટે નહીં આવો, અકસ્માત થવાના ડર રહે છે. ગળામાં થોડા તકેદારી રાખવાની જરૂર છે. પશુ પક્ષીઓ બી સાંજે જ્યારે આવે છે, જ્યારે પોતાના આપણા ઘરો ઉપર જતા હોય છે ત્યારે પણ આપ ધ્યાન રાખો જોઈએ કે એના કોઈ નુકસાન નહીં થાય. અને સાથોસાથ ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ આ બધાનો ઉપયોગ બિલકુલ નહીં કરતા. એના ઉપર બી અમારી વાચ રહેશે જોઈએ, જેથી જો કોઈ આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ નહીં થાય, કોઈને અમારે પર્યાવરણ અને કોઈ પણ પશુ પક્ષી અને માનવ જિંદગી જોખમાય નહીં. આ પ્રકાર તમામ લોકો તકેદારી રાખીને આપ આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો એ બધાને અમે શુભેચ્છા આપીએ છીએ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.